ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગ્રામર પૂરવાની છે. તમે દરેક વિદ્યાર્થીઓ પાસે ગ્રામર છે, કેમ કે આપણે પાઠ્યપુસ્તકનું લિસ્ટ હતું એમાં હતું જ. તો આજે તમારે આ વિડિયો લેક્ચર સાંભળતા અને જોતા સાથે તમારે તમારી ગ્રામર ખોલીને હું જે પ્રમાણે અહીંયા તમને લખાવું છું એ પ્રમાણે તમારે જોઈને તમારી ગ્રામર પૂરવાની છે. જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે આ ગ્રામર દરેકની મેં જ્યાં સુધી પુરાવેલી હોય ત્યાં સુધી પૂરેલી હોવી જોઈએ. ચાલો આપણે ગ્રામર પૂરવાનું ચાલુ કરીએ. હવે આપણે પહેલા વિડિયો લેક્ચરની અંદર, એટલે કે શરૂઆતનો આપણો પહેલો વિડિયો હતો, યુનિટ પહેલાનો વિડિયો લેક્ચર, એમાં આપણે રિવિઝન કરીને શીખેલું હતું. મેં તમને ત્યારે નોટમાં લખવા માટેનું કહેલું હતું, એના હોમવર્કની અંદર વાક્યો આપેલા હતા. એ રિવિઝન આજે આપણે ફરીવાર શીખવાનું છે અને ફરીવાર ગ્રામરની અંદર પૂરવાનું છે. આપણે એ રિવિઝનને નોટમાં લખેલું હતું. હવે આપણે પૂરીએ ગ્રામરની અંદર. તો રિવિઝનની અંદર આપણે સાદા વર્તમાનકાળ, બહુવચન આ બધું જોઈ ગયા છીએ. પ્રશ્નાર્થ વાક્યો, યસ નોમાં જવાબ, વાક્યોનું બહુવચન, હાઉ મેની અને હાઉ મચ વાળા વાક્ય, ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્ય, આ બધું રિવિઝનની અંદર જે જોયેલું છે એ આપણે અત્યારે હવે ગ્રામરમાં પૂરવાનું છે. ચાલો, એમાં પહેલું વાક્ય, શિખા ખાલી જગ્યા માય કઝિન. શિખા ત્રીજો પુરુષ એક વચન, તો હી શી ઇટ સાથે શું આવે? હી શી ઇટ એની સાથે આવે ઇઝ, આઈ સાથે આવે એમ, વી યુ ધે આની સાથે આવે આર. આ આપણને ખબર છે, આપણે શીખી ગયા છીએ છઠ્ઠા ધોરણની અંદર, સાતમામાં પણ આપણે શીખ્યા. હવે પહેલું વાક્ય જો, શિખા ખાલી જગ્યા માય ફ્રેન્ડ્સ. શિખા ત્રીજો પુરુષ એક વચન, તો અહીંયા શું આવે? ઇઝ. ચાલો, હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે શું કરવાનું છે? તો કે ટુ બીના ક્રિયાપદને આગળ લેવાનું અને કર્તાને પાછળ, ક્રમ બદલવાનો, છેલ્લે મૂકવાનું પ્રશ્નાર્થ ચિહ્ન. દરેક વિદ્યાર્થીએ મારી સાથે જે પ્રમાણે હું લખું એ પ્રમાણે પોતાની ગ્રામર પૂરતી જવાની છે. તો ચાલો, વાક્યનો પહેલો અક્ષર કેપિટલ, ઇઝ શિખા માય કઝિન, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. યસ અને નોમાં જવાબ આપીએ તો પહેલું વાક્ય યસનું, યસ. હવે શિખા ત્રીજો પુરુષ એક વચન, તો એની અંદર એનું સર્વનામ કયું વપરાય? શી. શી ટુ બીનું ક્રિયાપદ છે ઇઝ, તો યસ શી ઇઝ. નો વાળું વાક્ય લખીએ, નો શી ઇઝ નોટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. આ બેમાંથી કોઈ પણ એક લખી શકો, ઇઝ નોટ અથવા ઇઝન્ટ. ચાલો, આ પ્રમાણે બીજું વાક્ય જોઈએ. લખાઈ ગયું? હવે બીજું વાક્ય જોવું. ધ બોયઝ ખાલી જગ્યા પ્લેઇંગ. બોયઝની પાછળ એસ લાગેલો છે, છોકરાઓ. બહુવચન, ચાલો બહુવચન કરતા હોય ત્યારે એમાં ટુ બીનું ક્રિયાપદ કયું આવે? એમ ઇઝ આરમાંથી આર, તો અહીંયા લખીએ આર. પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આરને આગળ લેવાનો, તો એનો એ કેવો થઈ જાય? કેપિટલ. વાક્યની શરૂઆતમાં છે આર ધ બોયઝ પ્લેઇંગ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, યસમાં જવાબ આપીએ, યસ. હવે અહીંયા ધ બોયઝ એ બહુવચન કરતા છે, તો બહુવચન કર્તા સાથે સર્વનામ કયું હોય? ધે. હંમેશા બહુવચન કર્તાનું સર્વનામ શું લેવાનું? ધે લેવાનું. તો લખવાનું યસ ધે આર. નો વાળું વાક્ય લખીએ, નો ધે આર નોટ. લખી નાખો. ચાલો, લખાઈ ગયું. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ.
ગ્રામરની અંદર તમે પેનથી લખો છો તો વ્યવસ્થિત જોઈને સરખું લખવાનું છે કે મેં શું લખ્યું. આની અંદર કોઈ પ્રકારના છેકા પાડવાના નથી. સમજાણું? ત્રીજું વાક્ય આપણું છે ચાલો ત્રીજું, ચોથું અને પાંચમું. સ્ક્રીનની અંદર આપણને 5 ચાલો ત્રીજું વાક્ય છે મિસ્ટર શેલત ખાલી જગ્યા અ ડોક્ટર. મિસ્ટર શેલત ત્રીજો પુરુષ એક વચન, તો અહીંયા ખાલી જગ્યામાં એમિઝરમાંથી શું આવે? ઇઝ. પ્રશ્નાર્થ બનાવીએ, ઇઝને આગળ લેવાનું, તો લખીએ ઇઝ મિસ્ટર શેલત અ ડોક્ટર, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. યસ અને નો વાળું વાક્ય લખીએ તો યસ મિસ્ટર શેલત મિસ્ટર છે તો એ શેની અંદર આવે? છોકરાના નામમાં. તો સર્વનામ કયું આવે? હી શી ઇટમાંથી હી. અને જો છોકરીનું નામ હોય તો મિસ્ટરની જગ્યાએ ત્યાં શું આપેલું હોય? મિસિસ. આ યાદ રાખવાનું. મિસ્ટર હોય એટલે છોકરો અને મિસિસ હોય તો છોકરી. તો સર્વનામની અંદર આપણે લઈએ હી ઇઝ, નો વાળું વાક્ય લખીએ નો હી ઇઝન્ટ. ચાલો ચોથું વાક્ય જો આઈ ખાલી જગ્યા અ ક્લેવર સ્ટુડન્ટ. આઈ સાથે ટુ બીનું ક્રિયાપદ કયું આવે? એમ. પ્રશ્નાર્થ બનાવીએ, ટુ બીના ક્રિયાપદને આગળ લઈએ. એમ આઈ અ ક્લેવર સ્ટુડન્ટ. હવે અહીંયા આપણે સમજવાનું છે થોડુંક. અહીંયા ધ્યાન. વાક્યમાં તમને પ્રશ્નાર્થ એવો કરેલો છે કે એમ આઈ અ ક્લેવર સ્ટુડન્ટ, શું હું હોશિયાર વિદ્યાર્થી છું? હા. આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ કે શું હું હોશિયાર વિદ્યાર્થી છું, તો સામેવાળો વ્યક્તિ જે જવાબ આપે છે એ મને એમ કહેશે કે હા તું છે, અને નહીં હોવ તો એમ કહેશે કે ના તું નથી. તો હુંનું શું થઈ ગયું? તું. કરતા બદલાઈ ગયો. હું પ્રશ્ન પૂછું છું એટલે હું મારા માટે હું વાપરું છું, પણ મને સામેવાળી વ્યક્તિ જે જવાબ આપે છે એ સર્વનામ બદલી નાખે છે. ત્યાં હુંનું શું કરી નાખે છે? તું કરી નાખે છે. તો જ્યારે આવું આઈ વાળું વાક્ય આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે યસ અને નો વાળું જે વાક્ય લખીએ એમાં કર્તાને બદલી નાખવાનો. ત્યાં આઈ નહીં લખવાનું, ત્યાં શું લખવાનું? યુ. તો અહીંયા લખીએ આપણે યસ યુ આર, નો યુ આર નોટ. આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ. એમ આઈ અ ક્લેવર સ્ટુડન્ટ. આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે શું હું હોશિયાર વિદ્યાર્થી છું, એટલે હા તું છે અને ના તું નથી. સમજાઈ ગયું? ચાલો પાંચમું જોવો. યુ ખાલી જગ્યા એન એન્જિનિયર. યુ કર્તા સાથે આર. વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર કેપિટલ આર યુ એન, એન્જિનિયર પ્રશ્નાર્થ ચિહ્ન. યસ યુ આર, નો યુ આર નોટ. બરાબર? ચાલો આ 5 વાક્ય લખી નાખો. ચાલો હવે લખાઈ ગયું. પછી અહીંયા જો હવે ચોથું આપણે છે ને એક બીજી રીતે શીખીએ. ચોથામાં આપણે આ જવાબ લખીએ ને સાચું છે, પરંતુ કે આ ક્યારે લખવાનો? કે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ આપણા વિશે અને સામેવાળો વ્યક્તિ જવાબ આપે ત્યારે કર્તા બદલાઈ જાય. હુંનું તું થાય એટલે આઈનું શું થયું? યુ.
પરંતુ જો આપણે આપણા માટે જ પ્રશ્ન પૂછતા હોઈએ તો કરતા બદલાશે નહીં. મને જ મનમાં એવું પૂછ્યા કરું કે હું હોશિયાર છું, શું હું હોશિયાર છું? એટલે હું એમ કહું હા હું છું, તો ત્યાં કરતા બદલાતો નથી. તો એ વખતે આપણે યસ આઈ એમ, નો આઈ એમ નોટ, આવી રીતે પણ જવાબ લખી શકીએ. આપણને અહીંયા કોઈ ક્લેરિફિકેશન કરેલું નથી કે આ પ્રશ્ન હું પૂછું અને હું જ જવાબ આપું કે હું પૂછું અને બીજા જવાબ આપે. બરાબર? તો અહીંયા તમે આ યસ નો વાળું વાક્ય આ બંનેમાંથી કોઈ પણ વાપરી શકો. કોઈ પણ કરતાં યુ વાળું પણ સાચું છે અને આઈ વાળું પણ સાચું છે. ચાલો લખી નાખજો એ બાજુમાં. લખાઈ ગયું. હવે આપણે જોઈએ છઠ્ઠું વાક્ય. વી ખાલી જગ્યા પ્લેઇંગ ચેસ. વી કરતા સાથે શું આવે? ટુ બી નું ક્રિયાપદ આર. ચાલો પ્રશ્નાર્થ બનાવીએ. આરને પહેલાં લઈએ એટલે એ કેપિટલ આર વી પ્લેઇંગ ચેસ પ્રશ્નાર્થ ચિહ્ન યસ વી આર. તો નો વાળું વાક્ય થશે નો વી આર નોટ. સાતમું વાક્ય જો. અમર એન્ડ અંકિત ખાલી જગ્યા ક્રિકેટર્સ. અમર એન્ડ અંકિત, અહીંયા આપણને બે વ્યક્તિના નામ આપેલા છે એટલે એક વચન કહેવાય કે બહુવચન કહેવાય? બહુવચન. તો બહુવચન કર્તાની સાથે ટુ બીના ક્રિયાપદમાં શું આવે? આર. પ્રશ્નાર્થ બનાવીએ એટલે આરને ક્યાં લેવાનું? આગળ. એ કેપિટલ આર અમર એન્ડ અંકિત ક્રિકેટર્સ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અમર અને અંકિત એ બહુવચન છે તો બહુવચન કર્તાનું મેં સર્વનામ તમને કીધું હતું શું? ધે. તો આપણે અહીંયા લખવાનું યસ ધે આર નો ધે આર નોટ. ચાલો લખી નાખો ફટાફટ. પ્રશ્ન 1 લખાઈ ગયો. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. લખાઈ ગયું ને? પ્રશ્ન 2 ની અંદર આપણને એવું કીધું છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે, પરંતુ ટુ બીના ક્રિયાપદ તરીકે આપણે હેવ અને હેઝ લેવાનું છે, સહાયકારક ક્રિયાપદ. બરાબર? તો એમાં આપણને ચાલો પહેલું વાક્ય છે ધ ટીચર ખાલી જગ્યા અ બુક. હવે ટીચર છે ને એ ત્રીજો પુરુષ એક વચનમાં આવે, ટીચર્સ નથી. આની અંદર હેવ હેઝમાં શું નિયમ હતો? બહુવચન કરતા સાથે હેવ લખવાનું, એક વચન કરતા સાથે હેઝ લખવાનું. તો આ ખાલી જગ્યામાં શું આવશે? હેઝ. પ્રશ્નાર્થ બનાવીએ. હેઝને ક્યાં લેવાનું? આગળ. તો હેઝનો એજ કેવો થાય? કેપિટલ. હેઝ ધ ટીચર અ બુક, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. યસ ટીચર હવે કોઈ પણ હોય, સર પણ હોય અને મેમ પણ હોય, તો તમે અહીંયા કર્તા તરીકે હી પણ લખી શકો અને શી પણ લખી શકો. બરાબર? આ બંને સાચો જ છે, કેમ કે આપણને ટીચરનું અહીંયા નામ આપેલું નથી. એટલે હું લખું છું શી. યસ શી હેઝ. નો વાળું વાક્ય થશે. હું અહીંયા બાજુમાં લખું છું કેમ કે સ્ક્રીનમાં દેખાતું નથી. તમારે નીચે લખવાનું છે, લાઈન આપેલી છે ત્યાં. નો શી હેઝ નોટ. હેઝ નોટનું ટૂંકું રૂપ છે હેઝન્ટ. તમે કોઈ પણ લખી શકો, હેઝ નોટ અથવા હેઝન્ટ.
પહેલું વાક્ય લખાઈ ગયું. હવે આપણે જોઈએ બીજું વાક્ય. બીજા વાક્યની અંદર છે વી ખાલી જગ્યા અ હોલિડે ટુડે. વી કરતા બહુવચન છે તો ખાલી જગ્યામાં શું આવશે? હેવ. ચાલો પ્રશ્નાર્થ બનાવીએ. હેવને આગળ લઈએ. હેવનો એચ કેપિટલ. હેવ વી અ હોલિડે ટુડે ક્વેશ્ચન માર્ક. યસ વાળું વાક્ય લખીએ. યસ કરતા છે વી તો વી હેવ. નો વાળું વાક્ય લખીએ. નો વી હેવન્ટ એટલે કે હેવ નોટ. એના પછી ત્રીજું વાક્ય છે અલી ખાલી જગ્યા અ સ્કૂટર. અલી એ વ્યક્તિનું નામ છે માટે એની સાથે ત્રીજો પુરુષ એક વચન. છોકરાના નામની અંદર આપણે અલી ગણીએ તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન એટલે કે હેઝ. ચાલો પ્રશ્નાર્થ બનાવીએ તો હેઝને આગળ લેવાનું. એચ કેપિટલ. હેઝ અલી અ સ્કૂટર છેલ્લે ક્વેશ્ચન માર્ક. યસ વાળું વાક્ય જોઈએ. યસ અલી અલીની જગ્યા પર આપણે સર્વનામ વાપરવાનું છે હી, કેમ કે અલી છોકરાનું નામ છે. એની જગ્યા પર શું લખીશું? હી. હી હેઝ. નો હી હેઝન્ટ. લખાઈ ગયું. એના પછી છે ચોથા વાક્યની અંદર એવું કીધું છે કે અ મંકી. ચોથું વાક્ય છે ધ મંકી ખાલી જગ્યા અ લોંગ ટેલ. ટેલ એટલે પૂંછડી. મંકી ત્રીજો પુરુષ એક વચન. આપણને ખબર છે 7મા ધોરણની અંદર આવ્યા કે વસ્તુ, પક્ષી અને પ્રાણીનું સર્વનામ કયું આવે? ઈટ. તો એની સાથે ટુ બીનું ક્રિયાપદ આવશે ઇઝ. પ્રશ્ન બનાવીએ. ઇઝને ક્યાં લઈએ? આગળ. આઈ કેપિટલ. ઇઝ ધ મંકી અ લોંગ ટેલ પ્રશ્નાચિહ્ન. યસ વાળું વાક્ય જોઈએ. યસ ઇટ ઇઝ. મંકી માટે સર્વનામ શું વાપર્યું? ઇટ. નો વાળું વાક્ય જોઈએ. નો ઇટ ઇઝ નથી, હેવ હેઝ છે. કા ભૂલાઈ ગયું? ટુ બી ના કરતાં આપણે ક્રિયાપદ તરીકે શું વાપરવાનું છે? હેવ અને હેઝ. તો ધ મંકી ત્રીજો પુરુષ એક વચન. એની સાથે હેવ આવે કે હેઝ આવે? તો અહીંયા આવે હેઝ. પ્રશ્નાર્થ બનાવીએ. એચ આગળ લઈએ એટલે કેપિટલ. હેઝ ધ મંકી અ લોંગ ટેલ? યસ ઇટ હેઝ. નો ઇટ હેઝન્ટ. ચાલો આ 4 લખી નાખો. પછી આપણે જોઈએ વાક્ય 5. વાક્ય 5, 6 અને 7. યુ ખાલી જગ્યા અ ન્યૂ ડ્રેસ. યુ કરતા છે એની સાથે હેવ આવે કે હેઝ? તો કે હેવ. કરતા બહુવચન છે. ચાલો હવે પ્રશ્નાર્થ બનાવીએ તો હેવને ક્યાં લેવાનું? આગળ. એચ કેપિટલ. હેવ યુ અ ન્યૂ ડ્રેસ ક્વેશ્ચન માર્ક. યસ યુ હેવ. નો યુ હેવ નોટ એટલે કે હેવન્ટ. ચાલો આગળ. લલિતા ખાલી જગ્યા અ સ્ટોરી બુક. લલિતા ત્રીજો પુરુષ એક વચન. હેવ આવે કે હેઝ? હેઝ.
પ્રશ્નાર્થ કરીએ. હેઝ આગળ લઈએ, હેઝ કેપિટલ. હેઝ લલિતા અ સ્ટોરી બુક? ક્વેશ્ચન માર્ક. યસ. લલિતા ત્રીજો પુરુષ એક વચન, સર્વનામ કયું લાગે? શી. શી હેઝ. નો, શી હેઝ નોટ. હેઝન્ટ. ચાલો, એના પછીનું 7મું વાક્ય છે, યતિન એન્ડ જયેશ ખાલી જગ્યા મેની ટોયસ. યતિન એન્ડ જયેશ બે વ્યક્તિ છે બહુવચન કરતા, તો અહીંયા શું આવે? હેવ. પ્રશ્નાર્થ કરીએ. હેવને આગળ લઈએ, એચ કેપિટલ. હેવ યતિન એન્ડ જયેશ મેની ટોયસ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. યસ અને નો વાળું વાક્ય લખીએ તો પહેલાં યસનું લખીએ. હવે યસની અંદર યતિન અને જયેશ કરતા બે છે, તો એનું સર્વનામ બહુવચનમાં શું થાય? ધે. યસ ધે હેવ. નો ધે હેવન્ટ. હેવ નોટ. લખાઈ ગયા 7 વાક્ય. હવે આગળ જોઈએ. 8મા વાક્યમાં કીધું છે કે યુ ખાલી જગ્યા સ્મોલ બોટ્સ. યુ કરતા બહુવચન, એની સાથે આવશે હેવ. પ્રશ્નાર્થ લઈએ. હેવને આગળ લઈએ તો એચ કેપિટલ. હેવ યુ સ્મોલ બોટ્સ? ક્વેશ્ચન માર્ક. યસથી બનાવીએ. યસ યુ હેવ. નો યુ હેવ નોટ. એટલે કે યુ હેવન્ટ. ચાલો, લખાઈ ગયું. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો, એના પછી આગળ જો પ્રશ્ન 3. હવે આ ખાલી જગ્યાની અંદર આપણને શું વાપરવાનું કીધું છે? ધેર ઇઝ અને ધેર આર. ધેર ઇઝ અને ધેર આર વાપરીને એના વડે પ્રશ્નાર્થ બનાવવાનું છે અને એનો યસ અને નોમાં જવાબ આપવાનો છે. ચાલો, ખાલી જગ્યા મંકીઝ ઇન ધ કેજ. હવે આની અંદર આપણે શું જોવાનું છે? તો કે જે આપણને આપેલું છે વસ્તુ, પક્ષી, પ્રાણી, એની સંખ્યા એક વચન છે કે બહુવચન? તો મંકીઝ એ બહુવચન છે. બહુવચન સંખ્યા હોય તો ધેર ઇઝ આવે કે ધેર આર? ધેર આર. તો પહેલાં ખાલી જગ્યામાં આપણે લખીએ ધેર આર મંકીઝ ઇન ધ કેજ. હવે એનું પ્રશ્નાર્થ કરીએ. પ્રશ્નાર્થ આપણે શીખી ગયા છીએ. ટુ બી ક્રિયાપદને ક્યાં લેવાનું? આગળ. તો આરમાં એ કેપિટલ. આર ધેર મંકીઝ ઇન ધ કેજ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. યસ વાળું વાક્ય લખીએ તો યસ ધેર આર. નો વાળું લખીએ નો ધેર આર નોટ, એટલે કે આરન્ટ. એવી રીતે બીજું વાક્ય જોઈએ. ખાલી જગ્યા અ મેન નિયર ધ ગેટ. મેનની અંદર એક વચન અને બહુવચનમાં MEN મેન હોય તો માણસો, અને MAN મેન હોય એટલે એક માણસ. તમને 5મા ધોરણની અંદર, 6ઠ્ઠા ધોરણની અંદર બહુવચનમાં શીખીને જ આવ્યા છો કે MAN મેન એટલે એક માણસ અને MEN મેન એટલે બહુવચન, માણસો. તો અહીંયા આપણને એક વચન આપેલું છે એટલે અહીંયા આવશે ધેર ઇઝ. એક જ માણસની વાત કરેલી છે. પ્રશ્નાર્થ કરીએ. ટુ બીના ક્રિયાપદને આગળ લઈએ એટલે થાય ઇઝ ધેર અ મેન નિયર ધ ગેટ. છેલ્લે ક્વેશ્ચન માર્ક.
યસ અને નોમાં જવાબ બનાવીએ તો યસ ધેર ઇઝ, નો ધેર ઇઝ નોટ, એટલે કે ઇઝન્ટ. લખી નાખો. ચાલો એના પછી આપણે જોઈએ છે ત્રીજું વાક્ય. ખાલી જગ્યા બેગ્સ અંડર ધ બેન્ચ. બેગ્સ એટલે થેલાઓ, બહુવચન છે તો ધેર ઇઝ આવશે કે ધેર આર? અહીંયા આવશે ધેર આર. ચાલો પ્રશ્નાર્થ કરીએ. આરને આગળ લેવા માટે કેપિટલ આર ધેર બેગ્સ અંડર ધ બેન્ચ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. યસમાં વાક્ય લખીએ યસ ધેર આર. નોમાં લખીએ તો શું આવશે? નો ધેર આર નોટ, આરન્ટ. એના પછી ચોથું વાક્ય છે ખાલી જગ્યા ફ્લાવર્સ ઇન ધ વેઝ. ફ્લાવર્સ ફૂલો, બહુવચન છે તો ધેર ઇઝ આવે કે ધેર આર? ધેર આર. ફ્લાવર્સ ઇન ધ વેઝ. પ્રશ્નાર્થ કરવા માટે આરને આગળ લઈએ એ કેપિટલ આર ધેર ફ્લાવર્સ ઇન ધ વેઝ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. યસ અને નોમાં લખીએ તો યસ ધેર આર. નો વાળું વાક્ય લખીએ નો ધેર આર નોટ, ધેર આરન્ટ. એવી રીતે પાંચમું વાક્ય જોઈએ. ખાલી જગ્યા એન એપલ ઇન માય હેન્ડ. મારા હાથમાં સફરજન છે. એક વચન છે એપલ, તો અહીંયા શું આવે? ધેર ઇઝ. ચાલો પ્રશ્નાર્થ કરવા માટે ટુ બીને આગળ લઈએ. આઈ કેપિટલ. ઇઝ ધેર એન એપલ ઇન માય હેન્ડ? પ્રશ્નાર્થ ચિહ્ન. યસ વાળું વાક્ય લખીએ યસ ધેર ઇઝ. નો ધેર ઇઝ નોટ, એટલે કે ઇઝન્ટ. ચાલો લખી નાખો. ચાલો છઠ્ઠું એક વાક્ય આપણે જોઈ લઈએ. ખાલી જગ્યા મેની બોયઝ ઇન ધેર ક્લાસ. બોયઝ એક વચન છે કે બહુવચન? બહુવચન, તો ધેર ઇઝ આવશે ધેર આર? ધેર આર. ધેર આર મેની બોયઝ ઇન ધ ક્લાસ. પ્રશ્નાર્થ કરીએ. આરને આગળ લઈએ એ કેપિટલ આર ધેર many boys in the class. પ્રશ્નાર્થ ચિહ્ન. યસથી વાક્ય બનાવીએ યસ ધેર આર. નો ધેર આર નોટ, નો ધેર આરન્ટ. લખી નાખો. ચાલો લખાઈ ગયું. હવે પ્રશ્ન 4 થી આપણું બાકી રહ્યું.
પ્રશ્ન 4થી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીવાર પૂરશું. અહીંયા આપણે આટલું રાખીએ છીએ.